જય શ્રી કૃષ્ણ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં. ઠંડી બહુ પડવા માંડી છે, હાડકા અને બધા પર જોર બી બહુ પડે છે. તો આપણે આજે બનાવીએ મેથીની મસાલાવાળી પૂરી. જય શ્રી કૃષ્ણ બહેનો, આજે આપણે બનાવશું મેથીની મસાલાવાળી પૂરી. એના માટે આપણે લઈ લીધો છે 2 કપ જેટલો મેદો. એની અંદર ઉમેરીશું 1 કપ જેટલી સૂજી અને એની અંદર આપણે બીજું ઉમેરીશું અડધો કપ જેટલી મેથી. એ બધી વસ્તુને ભેગી કરી દેવાની છે. 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર પાવડર, થોડો અજમો નાખી દઈએ હવે અંદર, 1 ચપટી હિંગ, 1 ટેબલ સ્પૂન બુરું, મીઠું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દીધું છે આની અંદર. મોણ માટે આની અંદર હવે આપણે થોડું તેલ નાખી દઈએ. આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દીધું છે આમાં મોણ માટે. હવે આનો આપણે લોટ બાંધી દઈએ. મેથી એડ કરી દીધી છે આપણે. બધું મિક્સ કરીને આવી રીતે આપણે આનો લોટ બાંધી દઈએ છીએ ધીરે ધીરે. જરૂર પડે તો થોડું તેલ નાખવાનું અંદર. થોડું પાણી ઉમેરી દીધું છે. લોટ બાંધતા જવાનો છે અને જેમ લાગે તેમ થોડું પાણી ઉમેર્યા કરવાનું છે. મસ્ત મજાનો લોટ રેડી થઈ જશે. આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ તે થોડો ઢીલો હોય છે, આને એવી રીતે નથી બાંધવાનો. આ થોડો કઠણ હોય તો સારું. જોઈ શકો છો આપણો લોટ રેડી થઈ ગયો છે આવી રીતે. હવે આને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અને થોડો ઢાંકી દઈશું. દસ એક મિનિટ થઈ ગઈ છે. હવે આપણે અંદર થોડુંક 2-3 ટીપા જેટલું તેલ નાખી દીધું છે. હવે આપણો લોટ રેડી છે. અને ગુલ્લા પાડી દઈએ અને હવે પછી પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો તમે બી આજે આ રેસીપીને ટ્રાય કરો, ઘરે બનાવો મસાલાની મેથીની પૂરી, પછી કહેજો કેવી બની. આવી રીતે લોહી પડી ગઈ છે અને હવે આપણે એને વણી દઈએ. આવી રીતે આપણે એને રોલ કરી દેવાની છે. જોઈ શકો છો મસ્ત મજાની ગોળ પૂરી રેડી થઈ ગઈ છે. હવે જેવી એ રેડી થઈ જાય એટલે એની અંદર આપણે થોડી કાપતરથી આમ થોડા કાપ મૂકી દઈશું એટલે પૂરી ફૂલશે નહીં અને સરસ મજાની પૂરી આપણી રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આટલી બધી થઈ ગઈ છે રેડી. એક બાજુ આપણું તેલ ગરમ થઈ રહેલું છે. તેલ જેવું ગરમ થઈ જાય એટલે આપણે પૂરી રેડી કરી દઈએ બનાવવાની. તેલ રેડી થઈ ગયું છે. હવે ધીરે ધીરે અંદર આપણે પૂરી નાખીએ. આવી રીતે તરી કાઢવાની છે પૂરીઓને આપણે ધીરે ધીરે. ધીમા તાપે થવા દો એને. સરસ મજાની કડક પૂરી થશે. તો તમે બી આ રેસીપીને આજે ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને તેટલી શેર કરો ભાઈઓ મિત્રો સાથે. જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ.